બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નશાના કારોબારીઓ પર પોલીસે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ થરાદ અને વાવ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભારતમાલા હાઈવે પર વાતડાવ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે લાખોની કિંમતના બ્રાઉન હેરોઇન સ્મેક સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે. આ સિવાય વાવ થરાદ એસઓજી પોલીસ દ્વારા પણ 5 કિલોથી વધુ હેરોઇન સાથે અન્ય આરોપીઓને ઝડપી પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સરહદ પારથી આવતા આ નશાના નેટવર્કને તોડવા માટે પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કડક કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બાવતરા ચિંતન તેરે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ વિસ્તારમાં આવેલી વાતળાવ અને ખોડા બંને ચેકપોસ્ટ ઉપર 24/7 સતત વાહન ચેકિંગ કરી રહ્યા છીએ. જે અનુસંધાને તારીખ 5ના રોજ ફરજ પરના જે કર્મચારી હતા તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઇસમો સવાર હતા. તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઇસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને 4 ઇસમોની અટકાયત કરવામાં આવેલી છે. હાલમાં ક્યાંથી મુદ્દામાલ લાવેલા અને ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ તપાસ કરી રહ્યા છે. અવારનવાર સરહદેથી ડ્રગ્સ વેચવાતું હોય છે. ડ્રગ્સ માફિયાઓ હું ચોક્કસ તમામને આપના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો. વાવ થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે, કોઈને છોડવામાં